सुखदेव जी बाबा परीक्षित राजा ने भगवान की दिव्य चरित्र वर्णन करावे छे। आपणे रास पंचाध्याय की कथा सांभळी। आ रास घणा भक्तोए जोयो छे। आ रास घणा भक्तोए माण्यो छे। पहलो रास भगवान शिवे आ रास माण्यो छे अने भक्त श्रेष्ठ एवा नरसिंह मेहताए आ रास ने जोयो छे। आ महाराज जोवा मात्र थी आजे पण एवं कहेवाय छे मारा भाई बहन बहु ख्याल नथी पण विज्ञानना माध्यमथी एवं जाणीए छीए एवं समजाय छे विज्ञानना माध्यमथी के आजे पण निरंतर भगवान वृंदावननी अंदर महारास रमे छे। पण आ रास कोई जोई शकतो निरंतर अत्यारे पण वर्तमान स्थिति पर करी शकीए आपणे विज्ञानનું માધ્યમ એમ કહે છે। હવે એને જે કંઈ સાબિત કર્યું હોય એને કંઈ જાણવા મળ્યું હોય એને જે કંઈ ખોજ કરી હોય આજે પણ કોઈ એવા સંતો હશે કોઈ એવા મહાપુરુષો હશે कोई एवा सिद्धो हशे जे आ महाराष्ट्र दर्शन करी सकता हो। नरसिंह मेहता ने भगवान शिव कहे दीकरा ते मारी भक्ति बहु करी हाल हूँ तने कृष्ण भक्ति तरफ वाळो એટલે नरसिंह मेहता ની અંદર कृष्ण भक्ति नाखनार भगवान शिव। नरसिंह मेहता तो ब्राह्मण नो दीकरो छे शिव भक्त छे अने महारास जोयो ने मां राधा नाचे मारा भगवान कृष्ण रास रमे गोपीओ रमे भगवान कृष्ण एक एक गोपीनी साथे रास रमे जीव मात्रनी साथे भगवान रास रमे छे। गोपी એટલે जीव आ रास जोयो ने नरसिंह मेहताए पोताना देहનું ભાન ભૂલાઈ ગયું। आपने बधाने खबर है मसाल આવી હતી मसाल पूरी થઈ मेहताનો हाथ आखो છતાં દેહનું ભાન ન રહ્યું તો કૃષ્ણ મળે મારા ભાઈને દેહના ભાન નાખીને ભગવાન મળે। મૂર્તિની અંદર ખોવાઈ જાવ દ્રષ્ટિ એક થઈ જાય। મેં કીધું તું કાલે કે મંદિરમાં દર્શન કરવા જઈએ ને ત્યારે ભગવાન જે મૂર્તિની સામે ઊભા હોય ને એની સામે આંખો બંધ ન કરાય नेत्रहीन न थवाय। जो बेनी एक दृष्टि थाय तो ई अपनी अंदर प्रादुर्भाव थाय और आपरो जे हृदयनो भाव छे ने भगवान के अंदर है। अंधकार तो अज्ञानता आवे छे अश्रद्धा आवे छे। रास पंचाध्याय मारा भाई बहन 5 तन्मात्राओ छे। शब्द स्पर्श रूप रस અને ગંધ। गोपी गीत ये पहला शब्द है। शब्द से शब्द क्योंकि आनी अंदर
શબ્દનો ગુણ છે, બ્રહ્મનો નાદ છે. ગોપીઓ શબ્દ દ્વારા ભગવાનને વિનંતી કરે છે. જયતિ તેધિકમ જન્મનાવ્રત. પેલો બ્રહ્મ કોણ છે? શબ્દ બ્રહ્મ. આપણે શબ્દને શું કહીએ છીએ? બ્રહ્મનું રૂપ આપીએ છીએ. આમાં પેલા બ્રહ્મ છે શબ્દ બ્રહ્મ, પછી સ્પર્શ બ્રહ્મ. ગોપીઓનો ભાવ ભગવાનના ચરણ સુધી સ્પર્શે છે. એક ભક્તની ભક્તિ ભગવાન સુધી જાય છે, સ્પર્શ થાય છે. અને જ્યાં સુધી સ્પર્શ ન થાય ત્યાં સુધી લાગણીનો જન્મ નથી થતો. મારા ભાઈ, સ્પર્શતાથી લાગણીઓ જન્મે છે, ભાવ જન્મે છે. ગોપી ગીત શબ્દ બ્રહ્મ છે, ગોપી ગીત સ્પર્શ બ્રહ્મ છે. ગોપી ગીત રૂપ બ્રહ્મ છે. મેં કીધું મારી કથાની અંદર, રૂપના મોહની અંદર આવશું ને તો ભગવાન નહીં મળે, પણ રૂપના મોહની અંદર નહીં, ભગવાનના સ્વરૂપના મોહની અંદર આવવું. ગોપીઓએ ભગવાનના રૂપનું વર્ણન કર્યું છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. ગોપી ગીત શબ્દ બ્રહ્મ છે, ગોપી ગીત સ્પર્શ બ્રહ્મ છે, અને ગોપી ગીત ભગવાન કૃષ્ણની સ્તુતિથી રૂપ બ્રહ્મ છે. ગોપી ગીત રસ બ્રહ્મ છે. આની અંદર કયો રસ છે? ભક્તિ રસ. ગોપીઓ કયો રસ પીવે છે? ગોપીઓ ભક્તિ રસ પીવે છે મારા ભાઈ. એટલે ગોપી ગીતની અંદર રસ બ્રહ્મ છે, અને ગોપી ગીતની અંદર ગંધ બ્રહ્મ છે. ગોપી ગીતની અંદર ભગવાનની સુગંધ છે, જે સુગંધથી ગોપીઓ અંતે તલ્લીન બને છે. મહારાષ્ટ્રની રચના ગોપી ગીત સુગંધ છે, ગોપી ગીત શબ્દ બ્રહ્મ છે, રૂપ બ્રહ્મ છે, રસ બ્રહ્મ છે, ગંધ બ્રહ્મ છે. આ જેવી તેવી કોઈ રાસ પંચાધ્યાયની કથા નથી મારા ભાઈ બહેન. આ જેવી તેવી કથાથી કોઈને મોક્ષ ન મળે. રાસ પંચાધ્યાયની કથા અમારે સુખદેવજી બાબાએ પરીક્ષિત રાજાને સમજાવી. ત્યાર પછી ભગવાન સુદર્શન અને શંખચૂડનો ઉદ્ધાર કરે છે. યુગલ ગીત આવે છે આમાં. ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, આ ભાવ છે ગોપીઓનો. જ્યાં જ્યાં ગોપીઓનો ભાવ, ગોપીઓએ વાણી કરી, આ બધા ગીત. ગોપી ગીત જાણ્યું આપણે. પછી આવ્યું હવે યુગલ ગીત. હવે આવશે ભ્રમર ગીત. વેણુ ગીત કાલ આપણે સાંભળ્યું. યુગલ ગીત અમારા સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને સમજાવે. ત્યાર પછી મામાએ મોકલેલો કોઈ અરિષ્ટાસુર નામનો દાનવ આવ્યો. અરિષ્ટાસુરનો ભગવાને નાશ કર્યો છે મારા ભાઈ. આ બાજુ હવે મામા થાકી ગયા. હવે કોઈ રાક્ષસ વૈધો. મામા કે હવે કોઈ વૈધું નથી, અને હવે આ મરતો નથી. હવે આને મારો હોય તો મારે હું કરું? અત્યારે ખરાબ માણસો હોય ને એને સલાહ શિખામણ દેવા વાળો કોક તો હારો હોય. એનો એક મંત્રી હતો ને, એક કામ કરો, આજે લગી આપણે રાક્ષસોને મોતી. પણ મેં એવું સંતોની કથામાં સાંભળ્યું છે કે ભગવાન છે ને રાક્ષસોથી નહીં, ભગવાન પોતાના ભક્તથી આવે છે. કોઈ સાધુ બોલાવે, કોઈ ભક્ત બોલાવે ને તો ભગવાન આવે. હે કંસ, તે આદિ સુધી ભગવાનને માટે રાક્ષસો બદલા. કેવા? કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, માયા.
કરશો કે ભગવાન તો પકડાય નહીં. જો તારે ભગવાનને અહીંયા બોલાવવા હોય, જો તારે એને મારવો હોય તો કોઈ ભગવાનના ભક્તને મોકલ. તો કે આપણે કોને મોકલશું? કે આપણી પાસે અક્રૂરજી છે અને અક્રૂરજી ભગવાનના પરમ ભક્ત છે. અક્રૂરજી સિવાય ભગવાન નહીં આવે મથુરામાં. ભગવાન હવે ગોકુળનો ત્યાગ કરે છે મારા ભાઈ. ભગવાન ગોકુળ મૂકે છે. 11 વર્ષ 52 દિવસની લીલા ભગવાન અહીંયા પૂર્ણ કરે છે. હવે ભગવાન મુરલી મૂકી દે. હવે ભગવાનના હાથની અંદર શું આવશે? શસ્ત્ર. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાન કે જે વાક્ય હું બોલ્યો ને, હવે લીલાઓ બહુ થઈ ગઈ, હવે એને નિભાવવાનો વારો આવ્યો છે. અક્રૂરજીને બોલાવ્યા કંસે. અક્રૂરજીને કહે, અક્રૂરજી તમારે એક મારું કામ કરવાનું છે. કે શું? હું ધનુષ યજ્ઞનું આયોજન કરું છું અને તમારે ગોકુળની અંદર જઈ અને નંદ અને નંદનો જે દીકરો છે ને, જેને બધા કૃષ્ણ કહે છે, તમારે એને અહીંયા આ યજ્ઞની અંદર લઈ આવવાનું છે. અક્રૂરજી બહુ હોશિયાર, બહુ બુદ્ધિશાળી જીવ છે. સેનાપતિ છે મથુરાની અંદર. મનની અંદર સમજી ગયા કે આ પાપીનો કઈ કપટ છે. આ અક્રૂરજી પૂછે છે, કંસ શું કામ છે તારું? નહીં, મારે ખાલી બસ બે બહુ વખાણ હેકલા છે એના. એ છોકરો બહુ તેજસ્વી છે, બહુ ચમત્કારી છે, મારે ખાલી એને જોવો છે. મારા ધનુષ યજ્ઞની અંદર એને આમંત્રણ આપવું છે. અક્રૂરજી મનની અંદર સમજી ગયા કે આ કૃષ્ણને બોલાવી અને એને મારી નાખવાની તરફેણમાં છે. અક્રૂરજી કહે, મૂર્ખા, કોઈ કાળે હું બાળ હત્યા નહીં કરું. કંસ કે તારે ક્યાં મારવો છે? મારવો છે મારે, પણ એનો ભાગીદાર તો હું થયો ને. કંસ કે, અક્રૂર, જો તમે આ કામ નહીં કરો ને તો હું તમને મારી નાખીશ. અક્રૂરજી મનની અંદર વિચાર કરે છે કે આ પાપિયાના હાથે મરવા કરતા હાલને ભગવાનના દર્શન કરી આવું, કાંઈક ભગવાનની મરજી છે. અક્રૂરજી આવ્યા છે રથ જોડી. ગોકુળ મથુરા આપણે ગયા છે, બધા ગયા છે. આવા મેજોરિટી ગયા છે. બહુ અંતર તો છે નહીં. ત્યાં 10-12 કિલોમીટર અંતર છે. કેટલું છે ગોકુળ મથુરા વચ્ચે? મને ખબર નથી, હું કઈ ગયો નથી. 10 થી 12 કિલોમીટર અંતર છે. જે હોય હાલો, આપણે ક્યાં બાપવા જવું. સવારના નીકળેલા અક્રૂરજી સાંજે ગોકુળમાં પહોંચ્યા. એટલું તો દૂર નથી જ ને. મથુરાથી ગોકુળ હવારે જાય ને હાંજે પૂગી. પણ મનની અંદર અવઢવમાં છે, વિચાર થાય છે. રથ થોડો કાકે વિચાર કરે, અરે હું જેને તેડવા માટે જાઉં છું એ ખરેખર ભગવાન તો છે ને. આ પાપીઓ એને બોલાવી મારી તો નહીં નાખે ને. પાછો થોડોક રથ આગળ ચાલે, પાછો રથ ઉભો રાખે. જેને બકાસુરને માર્યો, જેને અઘાસુરને માર્યો, પૂતનાને મારી, ડુંગરો ઉપાડ્યો, એનામાં કાંઈક તો હોય છે. ધીમે 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 પ્રભુ ઉપર શંકા કરી અને અમારા અક્રૂરજી ગોકુળની અંદર આવ્યા છે. રાત્રિનો સમય છે. આ બાજુ ભગવાન ગયા છે વૃંદાવનની અંદર ધેનુ માટે. નંદજીએ અક્રૂરજીનું સ્વાગત કર્યું, બેસાડ્યા.
અને નંદજી કહે, અરે અક્રૂરજી, મથુરાની અંદર બધા ક્ષેમ કુશળ, બધા જ ક્ષેમ કુશળ છે. હું તો આમંત્રણ આપવા આવ્યો છું, મને મોકલ્યો છે કે રાજા કંસે ધનુષયજ્ઞનું આયોજન કર્યું છે, તમે રાજા છો, તમને આમંત્રણ દેવા માટે આવ્યો છું. જ્યાં તમારી સાથે કૃષ્ણ બોલવા જાય ને ત્યાં અમારે કૃષ્ણ આવી ગયા છે. માં યશોદા કે કાનુડા અક્રૂર કાકા આવ્યા છે. ભગવાન દોડ્યા, અક્રૂરજીને વંદન કર્યા, અક્રૂરજીને ભેટ્યા. અક્રૂરજી કાંઈ બોલે ને ઈ પેલા ભગવાન કે કાકા કાંઈ બોલતા નહીં, બાબાને ને માને કાંઈ કહેવાની જરૂર છે નહીં, કારણ કે કંસે તમને આ નથી મોકલ્યા કાકા, મેં તમને આ બોલાવ્યા છે. મને ખબર છે ધનુષયજ્ઞનું આયોજન થયું છે, મને મારવાની તૈયારી છે, પણ મને નહીં, એના રચેલા ચક્રની અંદર કાકા એ ખુદ ફસાવાનો છે. આ પાપીના પાપનો ભાર હવે પૂરો, એનો અંત નથી. સુઈ ગયા, રાત્રિ પૂરી થઈ. સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર મારા ભાઈ બહેન મારા ભગવાન કૃષ્ણ જાગ્યા છે. કૃષ્ણ જાગ્યા, તૈયાર થયા. ભેટની અંદર ભગવાને મુરલી રાખી, મુગટ પહેર્યો, મોર પીછ ધારણ કર્યું. અમારા ભગવાને પોતાની કામળીને રીતિ થઈ ગઈ. ક્યાં આવ્યા છે ભગવાન? પરોઢનો સમય છે. માં યશોદા હજી પોતાના કક્ષની અંદર સૂતા છે. ધીમે 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 પગલે અમારો કનૈયો માં યશોદાની પાસે આવે છે અને માં યશોદાના ચરણની અંદર પડી અમારા ભગવાન કૃષ્ણ જો જગતનો નાથ છે મારા ભાઈ, માં યશોદાના ચરણની અંદર પડી અને અમારા ભગવાન કૃષ્ણ ચોધાર આંસુએ ભગવાન કૃષ્ણ કહે, માં તું જ્યારે જાગીશ હું તને એમ કહીશ કે માં આજે તારો મારો છેલ્લો દિવસ. મને ખબર છે માં તું આ આઘાત સહન નહીં કરીશ, તારું મૃત્યુ થઈ જાય, કારણ તારો કૃષ્ણ તારો પ્રાણ છે. મારો અનુભવ ખૂબ મોટા ભાઈ કે આપણે કોઈ કામ કરીને આવ્યા હોય, આપણા મુખની અંદર થાક છે, ચિંતા છે, દુઃખ છે, બીજા કોઈ જાણે કે ન જાણે, માં અવશ્ય જાણી જાય છે. માને ખબર પડી જાય, ખાલી મોઢાના દર્શન કરે ને દીકરાના, ત્યાં માને ખબર પડી જાય કે મારા દીકરાને આ કંઈક દુઃખ છે, મારા દીકરાને આ કંઈક ચિંતા છે. આ તત્વ છે મારા ભાઈ. ભગવાન કૃષ્ણ શું કહે છે કે હું રાક્ષસોને મારવા માટે જન્મ લઉં છું. મારા બનાવેલા હોય અને એને મારવા માટે ભગવાન કે મારે હું યોગ્ય અવતાર લેવો પડે છે. માટીનું જે પુતળું બનાવવાનો હોય ને એને વીખવાનું કામ ઈ જ કરે. જે બનાવવાનો હોય ને એને મારવા હાથથી એને બીજા કોઈનો સહારો ન લેવો. ભગવાન કહે વૈકુંઠની અંદર બધુંય છે, સુખય છે, સંપત્તિ છે, ઐશ્વર્ય છે, પણ આ વૈકુંઠમાં માં
ભાવનગર દિવાન પ્રભાશંકર ભાઈના બાની ઉંમર બહુ મોટી છે. એક વખત પ્રભાશંકર પત્નીના માતુશ્રી મૃત્યુ પામ્યા મારા ભાઈ બહેન, ત્યારે પ્રભાશંકર ભાઈ માના ચરણની અંદર પડી અને ચોધાર આંસુએ રડે છે. ભાવનગર નરેશ આવ્યા. ભાવનગર નરેશ આવી અને પ્રભાશંકર ભાઈના માથા પર હાથ ફેરી કરે, અને દિવાનજી તમે રડો છો, તમને રડવું શોભે? તમે રાજના દિવાન છો અને માની ઉંમર તો મોટી છે, માએ તો બધું જોયું છે. દીકરા, એના દીકરા, એના દીકરા, લીલી વાડી જોઈ છે માએ. દિવાન શોક ન કરો, જન્મ અને મરણ તો સનાતન સત્ય છે. ત્યારે પ્રભાશંકર ભાઈ ભાવનગર સ્ટેટને એટલું બોલ્યા હતા, રાજા મને ખબર છે કે જન્મ મરણ પરમાત્માએ નક્કી જ કર્યા છે. મારી માએ તમામ સુખ જોયા છે, તમને ઈ નથી ખબર. સ્ટેટ જ્યારે હું રાતનું કારભાર લઈ અને મધ્ય રાત્રિએ કે મોડી રાત્રિએ આવતો ને, મારો આખો પરિવાર તો ભૂલી ગયો. હું થાકી આવી અને બેસું ને ત્યારે મારી આ લાકડીને ટેકે મારી માં આવે મારી પાસે, અને મારી માં મારી પાસે બેસી મારા ગાલે હાથ ફેરવી અને મને એટલું કે, પ્રભા બેટા તે કઈ ખાધું? દીકરા તે કઈ પીધું? કામ કરાય પણ દીકરા શરીરનું થોડું ધ્યાન રખાય. અને રાજા મારી માં જેમ જેમ હાથ ફેરવે ને એમ મારો થાક ઉતરી ગયો. અને ખબર છે હું શું કામ રડું છું? મારી માં મોટી, ઉંમર એની મોટી, જન્મ ને મરણ સનાતન સત્ય છે મારા ભાઈ બહેન. અને હે રાજા, હે સ્ટેટ, તમને એ નથી ખબર કે કોઈ મને દીવાન કહેશે, કોઈ મને સાહેબ કહેશે, કોઈ મને આ કહેશે, પણ મને પરભો કહેનારી મારી મા મરી ગઈ છે. મારો તુકારો કરનારી મારી મા ગુજરી ગઈ છે. ભગવાન પણ ઈ જ કહે છે મારા ભાઈ બહેન, વૈકુંઠમાં સુખ છે પણ વૈકુંઠની અંદર માં નથી. યશોદા જેવી માનો પ્રેમ લેવા, માં દેવકી જેવી માનો પ્રેમ લેવા, કૌશલ્યા જેવી માં પ્રેમનો પ્રેમ લેવા, એટલે ભગવાન કે મારે અવતાર ધારણ કરવા પડે છે. મારો હરિયું કે મારો મારો હરિયું રે હે મારો દયાનો મીઠો મારી માની બહુ ઈચ્છા ગયો હરિદ્વાર આવવા, પણ એનો એક આગ્રહ હતો. મને કે દીકરા, જે તારી હરિદ્વાર કથા થાય ને તે હું તારી ભેગી આવે.
અને આ કથા મારી મોડી છે 10 વર્ષ પહેલા મારી મા ધામમાં આવી. પરમાત્માએ મોકો મને બહુ મોડો હું તૈયારી કરતો બધી તમને સહકાર આપું એવા 2 જણાને મોકલું. હૃદયના પેશન્ટ હતા. 2 જણા એવા મોકલું કે તમારી સાથે આવે, તમારું ધ્યાન રાખે. ઉંમર નહીં, 49 વર્ષ જ, 10 વર્ષ થયા મહાદેવના ધામમાં ગયા. પણ નહીં, એની જીદ હતી. મને દીકરા તું જેથી વ્યાસપીઠે બેન હરિદ્વારમાં કથા કરીને તો એ મારે તારી ભેગો હરિદ્વાર જયથી હરિદ્વાર આવું, હરિદ્વારમાં પગ મૂકું મારી મા ને એક બહુ રહી ગયો હૃદયમાં જીવનભર. આ બહુ જાહેર નહીં કોઈ દી, બધા કરોડો હરિદ્વારમાં કથા કરું તોય મારો હથિયાર દિને પોતે સુધી પીડા પંડે તજે સ્વાદ પોતે. મને કહે કે ભદ્રેશ દાદા તમારી કથામાં રોવાનું આવે. ક્યાંથી રોવાનું? રોવાનું તો હૃદયથી આવે ભાઈ. એમને વગર આ ફેક આહુડા ક્યાંથી લાવવા? નથી આવતા એમ મને. હાસ્ય નથી આવતું. બનાવટી આહુડા આંખમાંથી આવતા નથી મારે. હું કોઈને રડાવી નથી શકતો મારા. ઉર્મી અંદરથી જાગે કે હું આહુડા રોકી નથી શકતો. પણ માથી મોટું કોઈ નહીં. હન જળધર કે જગદીશ આ તો હવ કોઈ નમાવે શીશ. અરે રે તો માની આગળ આલિયા. ભગવાન માં યશોદા પાસે શોધાર આંસુ એમ કહે છે. માં યશોદા જાગ્યા. માં યશોદાએ જોયું તો સામે ભગવાન બેઠા છે. માં યશોદા ઝપકી જાગી ગયા. અરે દીકરા, હજી તો પરોઢ થવાની વાર છે બેટા, તું અત્યારે વહેલો જાગી ગયો. કૃષ્ણ કાંઈ બોલી શકે? અમારા કૃષ્ણએ બધાને જવાબ આપ્યો છે. અમારા કૃષ્ણ એક માની સામે બોલી શકતા. ગીતાનું જ્ઞાન દેનારો પોતાનું જ્ઞાન પણ માની સામે રજૂ નથી કરી શકતો. આ તત્વ છે માં. શંકરાચાર્યનું એક સ્તોત્ર છે, ક્ષમાપન તમે વાંચજો મારા ભાઈને. છેલ્લે આવે છે સુધા તૃષાતા જનની સ્મરંતી. ભૂખ અને તરસ લાગે ત્યારે મા સિવાય બીજું કોઈ યાદ ન આવે. ભૂખ તરસ લાગે ને ત્યારે આ પહેલો શબ્દ આ મુખમાંથી એટલું નીકળે, માં મને જમવાનું આપો. પીડા થાય, દુઃખ થાય એ માં જ સાંભળે. આપણે ડોક્ટર પાસે જઈને નથી કહેતા કે સાહેબ અમને તકલીફ છે. ડોક્ટર કે હું તકલીફ છે? પેટમાં, કાનમાં, આંખમાં, માથામાં, જ્યાં સાંભળો ત્યાં ભાઈ માં આવે. જ્યાં દુઃખ છે, જ્યાં પીડા છે, ત્યાં માં છે. યશોદા કહે કનૈયા આંસુ, તું જાગી ગયો, તૈયાર થઈ ગયો, ક્યાંય જાવું છે તારે? એટલો વહેલી સવારમાં કોઈ દિવસ તૈયાર થતો નથી. ભગવાન કૃષ્ણનું કેવું છે? માં આવે યશોદા ભગવાનને જગાડવા માટે. જાગો ને જશોદા રાજાયા, मेरे कृष्ण कन्हैया जागो, तेरी माई माखन लाई. मेरे
कृष्ण कन्हैया जागो। हमारे भगवान कृष्ण पंख नाखे, मोर पंख ऊपर आपे मोर पीछ मूके छे। तेल लसुगंधिया तारावार मां जमुना जल मां केशर को स्नान कराऊं शामरा। હું તારી પાસે આજ્ઞા લેવા આવ્યો છું, અનુમતિ લેવા માટે આવ્યો છું। તું ખાલી મને એટલું કહે, કૃષ્ણ તું મથુરા જા। હું તારી પાસે ખાલી આજ્ઞા લેવા આવ્યો છું। યશોદા માં કે, અરે કનૈયા, આ અત્યારે સવાર સવારમાં ત્યાં હું આવી નહીં શકું। આપણે ગામડાઓના માણસો કહેવાય, આપણે સિટીની અંદર જવાય અને તું ત્યાં જઈને, મથુરા બહુ મોટું નગર છે, તું ત્યાં જાય તો તું ભૂલો પડી જાય। આપણે ત્યાં ક્યાંય નગરમાં શહેરમાં જવું નથી। અમારા ભગવાન કૃષ્ણ કે, માં મને આજ્ઞા દે માં, તું એટલું મને કે મારે મથુરા જા। મારી યશોદામાં કેટલા ભોળા છે। મારી યશોદા માં કહે, અરે કનૈયા, તને ખબર નથી કે ન્યાનો રાજા છે ને બહુ દુષ્ટ પાપી છે। તું હજી ગોકુળની બહાર નથી ગયો દીકરા, તને ખબર નથી બહારની દુનિયા કેવી છે। એક માનો ભાવ છે ને, માનો ભાવ આવો રજૂ થાય બાળક પ્રત્યે। માં એમ જ સમજે કે મારું બાળક છે સદૈવ એની પાસે હું કે આપણે સિટીમાં ન જવાય, ત્યાં આપણે ફસાઈ જાય, ત્યાં આપણે ઓલું થઈ જાય, ત્યાં ઓલું થઈ જાય। બહુ જીદ કરી એટલે અમારે માં યશોદા કે કાંઈ વાંધો નહીં, તારા બાબા આવે છે ભેગા। હા માં, બાબા આવે છે, મારે ગોપ મિત્રો આવે છે, બધા સાથે જઈએ છીએ, કાંઈ વાંધો નહીં કનૈયા, તું મથુરા જા। 11 વર્ષ ને 52 દિવસનો છેલ્લો દિવસ જેવું માં યશોદાએ કીધું, કનૈયા તું મથુરા જા। ભગવાન કૃષ્ણએ પોતાના ભેટમાંથી જે મોરલી હતી ને, મોરલી કાઢી અને માં યશોદાના ચરણની અંદર મૂકી દીધી। લે માં, આજથી આ મોરલી હું તારા ચરણની અંદર મૂકું છું। અને જેવી મોરલી ચરણમાં મૂકી એટલે મારે તરત યોગીના શબ્દ યાદ આવ્યા કે જ્યારે કૃષ્ણ સામેથી મને મોરલી તારા પગમાં મૂકે ને, ત્યારે સમજી લેજે યશોદા, તારો કૃષ્ણનો છેલ્લો દિવસ છે। हमारा महायोगी क्या भविष्य કહ્યું હતું ભગવાન શ્રી યોગીના શબ્દ કાનમાં અથડાણા, લાકડી પડે એમ અમારી માં યશોદા પડી ગયા ભોગે। भगवान कृष्ण के मां जाएगा, हमारे मां यशोदा भगवान कृष्ण ने भेटी कहे, नहीं कन्हैया હું તને નહીં જવા દઉં, તું મારો છો, તું મારો લલ્લો છો, હું તને ક્યાંય નહીં જવા દઉં। માં યશોદા રડે છે, કૃષ્ણને પકડે છે। ભગવાન કે માં હું તારો તો છું, પણ હું બધાનો છું। હું આયા ધર્મ સંસ્થાપના સ્થાયે સંભવામી યુગે યુગે, હું ધર્મનું સ્થાપન કરવા માટે માં પ્રગટો છું। હું જો તારા પ્રેમના તાતરે બંધાયેલો રહીશ તો અધર્મ સિવાય બીજું કાંઈ નહીં રહે। મને જવા દે માં। ત્યારે અમારા માં યશોદા કે, મને ખબર છે કનૈયા, તું શું કામ મને મૂકીને જાય છે। 9 લાખ ગાયો तुझे અને એક વાટકી માખણ હાથોથી નીકળ્યા, હું તારી પાછળ લાકડી લઈને દોડી। મારા જેવી કઠોર સ્ત્રી, કઠોર માં બીજી કોઈ ન હોય। પોતાના દીકરાને
માખણના એક કટોરા હાથોથી મારવા દોડી. કઈ એવી માં હોય કે જે સૂર્યના તાપમાં પોતાના દીકરાને ડામરાઈને બાંધી રાખે? હું કઠોર નિર્દયી છું. કનૈયા, મને ખબર છે કે તને એ બધું સાંભળ્યું ને એટલે તું અહીંથી જાશ. ત્યારે અમારા કનૈયો કે નહીં માં, ડુંગરો કદાચ ખળભળવા લાગે, પાણીની અંદર, નદીની અંદર વેણ ઉકાઈ જાય, છતાં અમારી માં યશોદાના પ્રેમની અંદર કોઈ દિવસ ખોટ ન આવે. મારી માં યશોદા કોઈ દી નિર્દય ન હોય, નો કદી મારી માં કઠોર હોય. હે કનૈયા, શું કામ મને છોડીને તું જાય છે? ભગવાન કહે, માં, મને તારા બંધનમાંથી મુક્ત કર. તને એક વચન આપું છું માં. જો આ વચન ભગવાન કૃષ્ણએ માં યશોદાને આપ્યું છે. કદાચ મથુરાનો રાજા થઈ જાવ, કદાચ હોનાની દ્વારકાનો હું રાજા બની જાઉં, કદાચ આખું જગત મને પૂજે, મને ભગવાન માને, માં, હું તને વચન આપું છું કે હું દીકરો તો તારો જ રહી, હું યશોદા નંદન તરીકે જ ઓળખાય. દીકરો તો માં હું તારો જ રહી. ભગવાન નીકળ્યા છે. આ બાજુ ગોપીઓને ખબર પડી કે ભગવાન કૃષ્ણ ગોકુળ મૂકી મથુરા જાય છે. ગોપીઓ આવી. એ બાયુ રજમાં વાતો એવી થાય છે, હે વાયુ રજમાં વાતો એવી થાય છે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. એ વાયુ રજમાં. ગોપીઓ કે રજમાં એવી વાતો થાય છે કે ભગવાન કૃષ્ણ ગોકુળ મૂકીને મથુરા જાય છે. આ બાજુ રથ તૈયાર થયો, અક્રૂરજી બેઠા, બલભદ્રજી બેઠા, ભગવાન કૃષ્ણ આરૂઢ થયા રથ. રથ આગળ હાલ્યો. જેવો રથ આગળ હાલ્યો એટલે બધી ગોપીઓ આવી રથની આગળ સૂઈ ગઈ છે. ભગવાન કૃષ્ણને કહે ગોપીઓ, હે કનૈયા, જો તારે ગોકુળ મૂકીને જવું હોય ને તો અમને મારી નાખ, પછી આ ગોકુળ મૂકીને તું જા. ભગવાન નીચે ઉતર્યા. ગોપીઓને કહે, ગોપીઓ, હું ક્યાંય નથી ગયો, હું ગોકુળના કણની અંદર હું વ્યાપ્ત છું. મને જે યાદ કરશો ત્યારે હું તમારી સાથે છું. હું કોઈ ગોકુળ મૂકું નહીં. કોઈ દિવસ હું ભગવાન કે ગોકુળ મૂકું નહીં. જે મારા છે ને ભગવાન કે એને હું કોઈ દિવસ મૂકતો નથી. આ બાજુ ભગવાન આવ્યા છે ક્યાં? મથુરાની અંદર. આવો, કથાને લઈ જાય મથુરાની બાજુ. ભાગવત ભગવાન. સમય ઓછો છે. મામાને બહુ મારવા નથી. ધીરે ધીરે આગળ પાછી કથા શું મથુરા તરફ આપણે આગળ ચાલીએ. ભગવાન કૃષ્ણ આવ્યા છે મથુરામાં. આ બાજુ ધનુષ્યની તૈયારી. મામાએ તમામ તૈયારી કરી નાખી. હાથીને મદિરા પાય મદદ કરી નાખો, કોલી આપી. સર, દોસર, ચાણુર, પુષ્ટિ બધાય સજ્જ થઈ ગયા. મરવા શું કરવાનું? મરવા. ભગવાનને ઉતારો આપ્યો. ભગવાન ઉતારે આવ્યા. ભગવાન કે એલા ગોપાલ કો
શું મેં સાંભળ્યું છે કે મથુરા નગરી બહુ દિવ્ય છે. એક એક અટારી, એક એક એના મકાનો મન લોભાવના છે, સત્ય હરનારા છે, એના બાગ બગીચા. તો ચાલો ને આપણે મથુરા દર્શન કરવા માટે જઈએ. અને ભગવાન આવ્યા ક્યાં? મથુરાની અંદર. આ બાજુ મથુરાની બહેનોને ખબર પડી કે ગોકુળની અંદર ગોપીઓને આનંદ આપનારો કૃષ્ણ આજ આપણા આંગણામાં આવ્યો છે. ચાલો આપણે ભગવાન કૃષ્ણની હારે રાસ રમી લઈએ. આજે ભગવાન કૃષ્ણનો જેવો પ્રવેશ થયો ને મથુરાની જે સ્ત્રીઓ બની ગઈ, ગોપીઓ બની ગઈ. આપણી પાસે તો દૂધ દહીં ની તો નથી. મથુરાની સ્ત્રીઓ કે કાંઈ વાંધો નહીં, કે આપણા ઘરમાં જે છે ને સિટીમાં તો હું બધું લિમિટમાં બધું હોય ને, ફ્રીજમાં લાંબુ કઈ હોય નહીં. ગામડામાં જેમ તપેલા ભીડા હોય દૂધના, છાશના, માખણના, એવું તો કઈ સિટીમાં હોય નહીં. કાંઈ વાંધો નહીં, ઘરમાં જે છે ને એ બહાર કાઢો. માખણ, મિશ્રી, છાશ, દૂધ. આ બાજુ અમારે ભગવાન કૃષ્ણ આયા આવે મથુરાની ગલીઓ ઉપર અટારી હતી. અમારે મથુરાની સ્ત્રીઓ નાખવા માંડી ભગવાન કૃષ્ણની ઉપર છાશ, દહીં, દૂધ. ભગવાન કે અમને આવી ખબર હોત તો બીજા કપડા ભેગા લીધા હોત. આ એક જ જોડી પહેરીને આવ્યા છે કે અહીંયા ગોકુળ જેવું કરવું પડશે તો એક એક ભેગા બાંધતા. હવે એક થોડી કપડા છે, કરશું હું. ગોપાલ કે ભગવાન કૃષ્ણને, ભગવાન કે ચિંતા કરો માં તો હું ભેગો છું, બધી વ્યવસ્થા થઈ જાય. કાંઈ વગર કનૈયા વ્યવસ્થા તો થઈ જાય ને, કે હા બીજા કપડાની વ્યવસ્થા થઈ જાય તો કનૈયા. હવે આ સ્ત્રીઓ આપણી પર છાશ નાખે છે. ગોપાલ કે હવે અમારાથી રહેવાતું નથી. જો બીજી વ્યવસ્થા થઈ જાય તો કનૈયા આપણે ગોકુળ માયલી કરવી છે. કનૈયા કે એમાં મારી આજ્ઞા લેવાની જરૂર ન હોય, અમારે ગોપાલ કોઈ દૂધ દહીં છાશ ઉડાડવા પડ્યા મથુરાની સ્ત્રીઓ. ગોકુળ જેવી ભક્તિ ભગવાન મથુરાની અંદર આવે છે. કનૈયા આલા રે આલા જરા ભક્તિ સમાન બીજવાના. કપડા તો છાશ દૂધ દહીં વાળા થઈ ગયા. હવે શું કરવું? કોની પાસે ગયા ધોવડાવવા? ધોબીએ પાડી ના કે આવા કપડા હું ધોઈ નો દઉં. ભગવાન કે નામ આવતા. ત્યાં અમારે દરજી ભગત આવ્યા અને ભગવાનની ભક્તિ કરે છે. આવ્યા છે દરજી ભગત. ભગવાન કે માપ લેવું છે કે નહીં? ભગવાનના સુંદર વાગા જોઈ, ભગવાનનું રૂપ જોઈ મારી ભગવાનના પગમાં હે પ્રભુ માળીને ભક્તિ. ભગવાન આવે છે ક્યાં? મામાએ કરેલા ધનુષ્ય યજ્ઞને જોવા. અંદર કસ્તુરીનું તિલક થઈ જાય ને, અને યા તારા જેવું રૂપ. ત્યાં અમે આઠે અંગ આકાશ. ભગવાન કૃષ્ણએ રસ્તો મારી આબુ જો. એક વખત તારા સુંદર હાથોથી મારા કપાળની અંદર લેપન કર. તારા રૂપને ભગવાન કે જો હું રૂપમાં ન બદલી દઉં તો હું કૃષ્ણ.
ભગવાનની આવાજ હોય ને અને કુબજા છે ને ભગવાનની અંદર ખોવાઈ ગઈ અને એને એમ થયું કે હું અત્યાર સુધી વ્યર્થ એક પાપિયાની સેવા કરતી હતી. કુબજાએ કસ્તુરીનું તિલક લઈ અને ભગવાન કૃષ્ણના ભાલની અંદર જેવું લગાવ્યું કરોડો સૂર્યનું તેજ ચમકે એમ ભગવાનનું કપાળ ચમકવા માંડ્યું. ભગવાને પગે પગ દબાવ્યો, હાથેથી દાઢી પકડી અને ભગવાને જેવો કડાકો કર્યો કુબજામાંથી સીધી કરી દીધી. સ્વરૂપવાન બનાવી છે. આનો અર્થ એવો થાય ભગવાન કોઈને રૂપાળા ન કરી દે, હા કાળામાંથી ધોળા ન કરી દે, કુબડામાંથી કોઈ હારા ન કરી દે, પણ જે જીવ પોતાના રૂપનું અભિમાન કરે છે ને એને કોઈ દિવસ કૃષ્ણના સ્વરૂપના દર્શન ન થતા. એ કથા છે. કૃષ્ણના સ્વરૂપના દર્શન કરવા હોય ને તો હંમેશા કૃષ્ણમય બનવું. મને કથા ઈ સમજાવે. કુબજાને ભગવાને કોઈ રૂપાળી ન કરી હોય, કુબજાના કોઈ અંગ હાથા નથી કર્યા, પણ કુબજા પોતાના દેહને ભૂલી કૃષ્ણમાં ખોવાઈ ગઈ, કૃષ્ણના સ્વરૂપની અંદર ખોવાઈ ગઈ. એટલે ભગવાને કુબજાનો શિકાર કર્યો છે. આ બાજુ ધનુષ યજ્ઞની અંદર આવ્યા, ભગવાને ધનુષને ફરતી પ્રદક્ષિણા કરી. સિપાહીઓ બધા ચોકી પેરો કરે છે. હવે ભગવાન કે મામા યુદ્ધ માટે બોલાવે છે. હવે બોલી તો મારા પગમાં મૂકી. ભગવાન કહે આપણી પાસે કોઈ હથિયાર છે નહીં. દાઉ ભૈયા ને કે ભૈયા હથિયાર આપણે આપની રીતે ગોતવું જો હે. દાઉ ભૈયા કે કન્યા ક્યાં છે હથિયાર? હમણાં આપી દઉં. ભગવાન ધનુષની પ્રતિષ્ઠા ધનુષને પ્રણામ કરે. ભગવાન સિપાહીઓને કહે ભાઈ આ ધનુષ ઉપાડું. સિપાહીઓ દાન કરવા હસવા બીજા. અરે છોકરા એક તો નાનકડો છો, અરે અમારા રાજા કંસજીને આ ધનુષ ઉપડતું નથી અને તારે ઉપાડવું છે. આ ધનુષ કોનું છે તને ખબર છે? ભગવાન ની ખબર નથી પણ મારે આ ધનુષ ઉપાડવું છે. સિપાહીઓ શું કીધું હવે આ તો બાળક છે, રમત કરે છે, એનાથી ધનુષ ઉપાડવાનું છે. રામ મધ્ય ધનુષ તોડા એવું આપણે રામાયણ ની અંદર જેમ ભગવાન રામે ધનુષ ઉપાડ્યું અને મધ્યથી ધનુષને તોડ્યું, એમ જેમ કોઈ બાળક રમકડાનું ધનુષ ઉપાડી લે ને એમ અમારા ભગવાન કૃષ્ણએ ધનુષ ઉપાડ્યું છે. ભગવાન રામે જે મધ્યથી તોડ્યું એમ અમારા કૃષ્ણએ આ ધનુષને મધ્યથી તોડ્યું છે. શું કામ? ધનુષ છે અભિમાનનું પ્રતીક છે. ભગવાને અભિમાનને તોડ્યું. ભગવાન બલભદ્રજીને કહે જાઓ ભૈયા હથિયાર નથી ને? નહીં. એક ધનુષનો ભાગ એને આપ્યો, એક ધનુષનો ભાગ ભગવાને રાખ્યો. ભગવાન કે આથી શ્રી ગણેશ કરો. બધા સિપાહીઓને મારતા 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 ભગવાન આવ્યા ક્યાં? રંગમંચની અંદર. ગોલી આપી હાથી ત્યાગ કર્યો છે. મદિરા પાય મદોન્મત બનાવ્યો. ગોલી આપી હાથી આવ્યો. ભગવાને એક મુષ્ટિકા મારી હાથીને ન્યાય મૂર્છિત કરી નાખ્યો. ભગવાને હાથીના દંત સૂળ લઈ લીધા. ભગવાન દંત સૂળ લઈ રંગમંચની અંદર આવ્યા. જેમ કોઈ વીર મહાવીર સેનાને મારી અને સેના ભાગતી હોય અમારા કવિ કહે એમ ભગવાન અત્યારે લાગે છે. આ બાજુ બલભદ્રજી આવ્યા. મામા 52 પગથિયા ઊંચા સિંહાસન પર બેઠો છે. નવા રમકડા શું કરે? એ રમકડું તોડી નાખે. અમારા બલભદ્રજી કે કનૈયા આ બે રમકડા હવે સુના થઈ ગયા. બે રમકડા નવા બાહે છે નથી તો આને હું તોડીને કાઢ. એક એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. સર્વ અને દોષણને મારી નાખ્યા.
વાહે બીજા બે રમકડા ચાલો મુસ્ટિક ટંકે ટંકે હવા હવામાં દૂધ પી જાઓ ભગવાન કૃષ્ણ કે મૂર્ખા મામાએ કળ ઉઘરાવી ઉઘરાવી તમને તાજા કર્યા છે આ હોકાવું છે બધું ચાલો અને મુસ્ટિક સાથે ભગવાન બંધ યુદ્ધ કરે એક એક મુસ્ટિકાનો પ્રહાર કરે ચારો મૃત્યુ મુસ્ટિક મૃત્યુ આ બાજુ ભગવાન હુંકાર કરે બાબા પાવન પગથિયા સિંહાસન કંસ ગયા સિંહાસન પર ઉભો થાય દરબાર દોર મૂકી ભગવાન પાવન પગથિયા ચડી ગયા માટે કંસ ભગવાનને આવતા જોયા તલવારનો એક ઘા માર્યો ભગવાન ચમકી ગયા નીમા ભગવાન પેલા પગે લાગ્યા બાબા પગે લાગુ તમે એમ તો મારો મામો ને વડીલ છો ભગવાન પ્રહાર કરે તમ છટકી જાય અઘોર મોરનું યુદ્ધ ચાલે ભગવાન કે બહુ રમત થઈ ગઈ હવે ભગવાને કંસને ભૂમિ ઉપર પાડી દીધો ભગવાન આવી ગયા કંસની છાતી પાસે ભગવાનને જોઈ કંસની આંખો ફાટી ગઈ મામા જોઈ લે હું કોણ દેવકીનો આઠમો દીકરો કૃષ્ણ હું તારો કાળ હું તમે એટલો પ્રયત્ન કરી લે બાબા મને કોઈ મારી શકતું નથી જે મારા ઈ મને પ્રાપ્ત કરી શકે કેટલા રાક્ષસોને મારી તમે સંદેશો આપ્યો મૂર્ખા કે પાછો મળી જા તું પાછો ન ગયો પાપ કર્યા અધર્મ કર્યા ગાયોને મારી ઋષિમુનિઓને માર્યા સાધુ સંતોને માર્યા મારા યજ્ઞ બંધ કરાયો મને કોઈ કામ નહીં કે મારું કોઈ અપમાન કરે ભગવાન કહે હું સહન કરી લઉં મારી ગાય મારો યજ્ઞ મારો સાધુ મારો ભક્તનું કોઈ અપમાન કરે ભગવાન કે હું સહન નથી કરી શકતો એટલે અમારે આવવું પડે જોઈ લે આકાશવાણી થઈ ગઈ ને આકાશવાણી ખોટી ન હોય દેવકીનો આઠમો ગર્ભ સંતાન કૃષ્ણ તારો કામ ભગવાનને અંદર કંસને કાળના દર્શન થયા બરોબર કે હે કનૈયા હે કૃષ્ણ આખી મથુરાને પાપ મુક્ત મથુરાને ગૌમૂત્રથી સાફ કરી છે ગૌમૂત્રથી સાફ ધોઈ છે પવિત્ર ઉગ્રસેનને છોડાવ્યા વસુદેવ દેવકીને છોડાવ્યા મથુરાની અંદર ફરી ધર્મ સંસ્થાપન થઈ ઉગ્રસેનને રાજા બનાવ્યા છે 6 મહિનાની અંદર શસ્ત્ર શાસ્ત્ર વિદ્યા વેદ બધું ભગવાને કંઠસ્થ કર્યું કારણ કે આ બધું તો ભગવાનમાંથી નીકળવું છે ભાઈ
આવ્યા છે ભગવાન. મધ્યાહનનો સમય. ભગવાને જેવા માખણને જોયું ને એટલે એને માં યશોદાની મૂર્તિ માખણની અંદર દેખાડી. હમણાં હું જાઉં છું એટલે મનાવી લઈ આવું. અટારી પર અમારો નાથ ઉભો ગોકુળ બાજુ કૃષ્ણ. ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવ જ્ઞાની છે, પરમ જ્ઞાની છે. ભગવાન છે માં રાધા છે. મારે તને નથી ભિક્ષા આપી, તું રાધા બની ગયો. રડતા રડતા કહે ઉધા જો મને મારી આ યશોદા નંદ લાલા ને માતા ગઈ ગોકુળમાં મારી લઈ ગઈ ગો. યશોદા હું મારી ગાયો શું મારી ગોપીઓ શું મારી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી લઈ ગઈ ગો. નંદ બાવાની માતા યશોદાજી સાંભળે આ મમતાની મુરલી મારી હરે ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગો. ઉદ્ધવજી આવે છે રથ જોડી અને ગોકુળમાં. ગોપીઓ જ્યાંથી ભગવાન કૃષ્ણ મથુરામાં ગયા પાગલ બની છે ભગવાનના નામથી. ભાગવત કહે છે કે ઉદ્ધવને ભગવાનના રૂપની અંદર બહુ જાજો ફેર છે નહીં. ભગવાન એક મોર પીછ રાખે છે. ઉદ્ધવ મોર પીછ રાખતા. ઉદ્ધવજીને આવતા જોયા ને એટલે ગોપીઓ દોડી આપણા કૃષ્ણ આવ્યા કૃષ્ણ આવ્યા કૃષ્ણ. તે આ ભ્રમર ગીતની શરૂઆત થાય છે. ભ્રમર ગીત. ગોપીઓ કહે હજી અમને છેતરી ગયો હે. જેમ કોઈ ભમરો ફૂલ ઉપર બેસે, ફૂલની પરાગરજ રહી ભમરો ઉડી જાય એમ હે ઓધા અમને ભક્તિ રસ આપી અને અમારો ભમરો છે એ ઉડી ગયો અને અમને હાવ રસવિહીન કરી દીધી છે. માં યશોદાની પાસે આવે. માં યશોદાને મળે. ઓધા ઉદ્ધવજી કઈ સમજી શકતા નથી કે આ શું છે આ બધું. આ કયો પ્રેમ, આ કઈ ભાવાત્મક વાણી, કઈ હૃદયાત્મક લાગણી. ઉદ્ધવનું જ્ઞાન ઓગળવા મળ્યું. આમાં જ્ઞાન નહીં હાલે. જ્ઞાન એક બધું છે. યશોદા કે અરે ઓધા મારી કરતા તો હજી જોયા જા. જ્યાં કૃષ્ણ મૂકીને ગયો છે ને ત્યાં તલ ભારે હેલી નથી રાધા. જ્ઞાન છે યમુના તટે. દાદાજી પાસે આવ્યા. અમારે રાધા મૈયાની ચૂંટણી ફાટી ગઈ છે, વાળ વિખાઈ ગયા છે, આખું સુકાઈ ગઈ છે. કૃષ્ણ વિરહમાં રડી 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 આખું સુકાઈ ગયું છે. ઉદ્ધવજી માં રાધાના પગની અંદર પડી કહે માં આ કઈ લીલા છે. મારા જ્ઞાનના અભિમાનની અંદર હું કૃષ્ણને તોડતો હતો પણ મારું જ્ઞાન પ્રભુ પ્રાપ્તિ માટે વ્યાપ્ત નથી. મારી પર કૃપા કરો માં, મને ભક્તિ આપો. ત્યારે અમારે રાધા મૈયા કે ઓધા આ તારા જ્ઞાનના અહંકારને ઓગાળવા માટે મેં અને કૃષ્ણએ આ લીલા કરી છે. દીકરા તું જ્ઞાની તો છો જ પણ તું હજી પ્રેમી નથી. જ્યાં સુધી તું પ્રેમી નહીં બને ત્યાં સુધી તને પ્રેમનો દેવ એટલે ભગવાન કૃષ્ણ તને નહીં ઓળખવા. હું ને કૃષ્ણ અલગ નથી. ઉધારા જ્ઞાનના ચક્ષુઓ હિટાડે, અજ્ઞાનતાના ચક્ષુઓ હિટા, અહંકારના ચક્ષુઓ હિટા. ઈ જ યમુના તટ પર એને યુગલ રૂપના ફરી દર્શન કર્યા છે. ત્યાં ભગવાન કૃષ્ણ રાધા બેઠા છે.
ઉદ્ધવજી આવ્યા ત્યારે ભગવાન રોતા હતા, ઉદ્ધવ દાંત કાઢતા હતા. ઉદ્ધવજી આવ્યા ને, ઉદ્ધવજી રડે છે ને ભગવાન દાંત કાઢે છે. ભગવાન કે ઓધા કેમ છે આ પ્રેમ ભક્તિ રસ? બ્રહ્મ ગીતની કથા અમારે સુખદેવજી બાબા પરીક્ષિત. ત્યાર પછી જરાસંઘનું આક્રમણ થાય છે. 17 વખત આક્રમણ થયું. ભગવાન કહે બસ હવે આપણે આ મથુરા ખાલી કરવી પડશે. કારણ કે 18મી વખત કાળ યૌવન આવે છે અને કાળ ઉપર ભગવાન કે મારું ચાલતું આ મથુરા શરીર રૂપી મથુરા ખાલી કરવી પડે. કોઈ જરા એટલે ગઢપણનું આક્રમણ થાય ને એટલે આ શરીર રૂપી મથુરા ખાલી કરવી પડે. કારણ જો ન ખાલી કરીએ તો કાળ યૌવન મૃત્યુ આવી જાય. ભગવાને વિશ્વકર્માને બોલે કોઈ દ્વીપ ટાપુ પાસે એવા મહાનગરનું આયોજન કરો, એવી મહાનગરી બનાવો કે જેના ભૂતોના ભવિષ્યથી અમારે વિશ્વકર્માએ આખી એક સ્વર્ણમય રચિત દિવ્ય અનુપમ એક નગરીનું નિર્માણ ટાપુની મધ્યે. બધા મથુરા વાસીઓને ત્યાં નગરીની અંદર મૂકવામાં આવ્યા. બલભદ્રજીને ભગવાન કે તમે પણ જાઓ, એકલો હું બસ એક આત્મા રૂપી પરમાત્મા શરીરની અંદર રહે છે મારા ભાઈ. જ્યારે શરીર શાંત થઈ જાય ને ભગવાન આત્મા સ્વરૂપે વિદા લઈએ એટલે આ શરીર રૂપી મથુરા ખાલી થઈ જાય છે. ભગવાન ખેસ રાખી આવ્યા. કાળ યૌવન આવ્યો. ભગવાન ભાગ્યા નથી. ભગવાન ક્યાં આવ્યા છે? ગિરનારની ગોદમાં મુચકુંદ ગુફાની અંદર. ત્યાં એક ભક્ત ભગવાનની રાહ જોવે છે. મુચકુંદજીએ માંગ્યું છે સંગ્રામની અંદર જ્યારે દેવતાઓને મદદ કરી, દેવતાઓ રાજી થયા માગો, ત્યારે અમારે મુચકુંદજી કહે કે હું થાકી ગયો છું, મારે સૂઈ જવું છે ગાઢ નિદ્રાની અંદર. મારી એક શરત શું? મારી આંખ ખોલે ને અને મને પ્રભુના દર્શન થવા દે. મુચકુંદજી ગુફાની અંદર ત્યાં મુચકુંદજી તપ કરે. ભગવાને પોતાનો પિતાંબર મુચકુંદજીને કથા જાણીતી છે, લોકવાયક છે, જુનાગઢની પ્રસિદ્ધ જગ્યા છે. કાળ યૌવન પાટા મારવા માંડ્યો, જગાડવા માંડ્યો. જેવા મુચકુંદજી જાગ્યા ને અને આંખની અંદરથી ક્રોધાગ્નિ નીકળો. કાળ યૌવનને વ્યંજન બોલીને ભસ્મ કરી. મુચકુંદને ભગવાને અભય આપ્યો છે. આવ્યા ભગવાન ક્યાં? પોતાની દિવ્ય નગરીની અંદર. બધા મથુરા વાસીઓ વિચાર જુએ છે આખી નગરી સોનાની છે. એમાં સૂર્યનો પ્રકાશ પડે એટલે ઓર દિવ્ય અને તેજસ્વીતા આવે છે. બધા મથુરા વાસીઓ કે બધું તો ઠીક છે, બધું હોનાનું છે, પણ આ નગરીનો દ્વાર ક્યાં? એટલે નામ પડે છે બોલે દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારકાધીશ. ત્યાર પછીની કથાની અંદર આવે છે ભગવાનના લગ્નની કથા આવે છે. કુંડિનપુરની અંદર ભીષ્મક અને ભીષ્મકને રૂકમી, રૂકમવાહુ, રૂકમરથ અને રૂકમયો અને એક દીકરી જેનું નામ છે રૂકમી.